નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે ગુજરાતની જે સિસ્ટમ, ખરાબ સિસ્ટમ જે થઈ ગઈ છે, લોકોનો અવાજ સંભળાતો નથી, લોકો પોતાના કામ માટે સરકારી કચેરીઓમાં જાય છે, કામ નથી થતા, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, અરાજકતા છે, સરકારનું કોઈ માનતું નથી અધિકારીઓ, અને અધિકારીઓ બે લગામ ફાલા ફૂલા છે. એ તંત્ર કેવું છે, અને તંત્ર સામે હવે કઈ રીતે લડવું જરૂરી છે, દરેક લોકોએ લડવું જરૂરી કઈ રીતે છે, એવા એક આપણે વ્યક્તિ સાથે મળીશું, દિલીપભાઈ પટેલ, કે જે દિલીપ મામા તરીકે ઓળખાય છે, અને વર્ષોથી એ લડતા રહ્યા છે, સિસ્ટમ સામે લડતા રહ્યા છે, અને એમના સોશિયલ મીડિયામાં મોટો ચાહક વર્ગ છે. સોશિયલ મીડિયામાં એ જ્યારે વિડીયો મૂકે છે એમના એકાઉન્ટ ઉપર, ત્યારે 3-4 લાખ લોકો એ હંમેશને માટે જુએ છે. તો એમની સાથે આપણે વાત કરીશું કે સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે, સિસ્ટમમાં શું કરવા જેવું છે, અને તેઓ પોતે શું કરવા માંગે છે, એ બધી જ આપણે વાત કરવાના છે. અને એટલા માટે આપણે એમની સાથે દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર સરજી. તો હવે તમે જે મંડાણ કરવાના છો, હવે તમે જાહેરાત પણ કરી છે કે હવે આ તંત્ર સામે લડવાના છો, સરકાર સામે લડવાના છો, જ્યાં ખોટું થઈ રહ્યું છે બધું બહાર લાવવાના છો, અને લોક ઝુંબેશ શરૂ કરવા માંગો છો, એવી તમે જાહેરાત કરી છે. અને લોકોએ જબરજસ્ત રીતે એને આવકાર આપ્યો છે, કલ્પના ન થઈ શકે એ રીતે આવકાર આપેલો છે તમારા સોશિયલ મીડિયાથી લઈને તમને વ્યક્તિગત રીતે પણ. જ્યારે તમે આ જાહેરાત કરી ત્યારે તમે સતત તમારા ફોન રણકતા રહ્યા છે, અને લોકોને ઝુંબેશ ચલાવવા માટે પ્રેરિત પણ કરતા રહ્યા છો. તો શું છે આ સિસ્ટમ, ને શું છે એમાં ખામી, અને તમે શું કરવા માંગો છો, એની થોડી વાત કરશો આપણા દર્શકોને? સૌથી પહેલા તો દિલીપભાઈ, તમારો આભાર કે મારો અવાજ તમે પબ્લિક સુધી તમારા માધ્યમ દ્વારા પહોંચાડવાનો મને મોકો આપ્યો. ખરેખર જે રીતની અત્યારે સરકારની અંદર ભ્રષ્ટાચાર અને જે સરકારી અધિકારીઓની દાદાગીરી જે ચાલી રહી છે, એના સામું હવે એક મજબૂત અવાજ સાથે લડવાનો મેં નિર્ધાર કર્યો છે. અને એમાં એક એવું નક્કી કરી નાખ્યું છે કે હવે જે આપણે વિરોધ પક્ષને પતાવી દીધો છે, વિરોધ પક્ષને પાછો બેઠો કરવો છે, અને કોઈ પણ પક્ષનો વોટ ના આપવા અને એક વ્યક્તિ વિશેષનો વોટ આપવા માટેની જાગૃતિ મારા સમાજમાં લાવવી છે. કારણ કે પક્ષ કોઈ પણ હોય, એના પ્રોટોકોલની અંદર એના ધારાસભ્યોને, એના નેતાઓને, એના કાર્યકર્તાઓને બાંધી દેતો હોય છે. જેના કારણે ધારાસભ્યો, અહીંયાથી આપણે ફાયર પ્લાન્ટ ધારાસભ્યો મોકલીએ છીએ. હાર્દિક પટેલ હોય, આપણે અલ્પેશભાઈ ઠાકોર હોય, કે પછી જિગ્નેશ મેવાણી હોય, આ બધા જયારે શરૂઆતમાં આવે ત્યારે ફાયર પ્લાન્ટ હોય છે. પણ ધીરે ધીરે એ લોકો એમના રંગમાં એમના પ્રોટોકોલની અંદર એ રીતે દબાઈ દેવામાં આવે છે કે પછી એમનો અવાજ, પબ્લિકનો અવાજ રહેતો જ નથી. તો મારે સૌથી પહેલા તો પક્ષને વોટ આપવાનો જે આપણે પરંપરા છે ને, એને તોડી અને સારા વ્યક્તિને વોટ આપતા કરવા છે, કે તમે સારા વ્યક્તિને વોટ આપી અને આપણે ત્યાં મોકલવા છે. આજે જે પોઝિશનમાંથી ગુજરાત પસાર થઈ રહ્યું છે, તમે ક્રાઇમ રેટ જુઓ દિલીપભાઈ, તમે તો મીડિયાના માણસ છો, તમને ખબર હશે કે ગુજરાતમાં આટલો ક્રાઇમ રેટ કોઈ સરકારમાં નહોતો. કે હમણાં દિવાળી પહેલા 3 મર્ડર તો ખાલી રાજકોટમાં થઈ ગયા. તો આ બધી જે આ ત્રુટિઓ છે, સરકારને સાંભળવી નહીં, બેરી બોબડી પ્રજા થઈ ગઈ છે. આજે ખેડૂતોની હાલત જુઓ, આજે ખેડૂતોની. એક મિનિટ દિલીપભાઈ, આપને અટકાવું છું. આપનો છે ને થોડો વિડીયો થોડો નીચે, તમારો કેમેરા છે ને થોડો નીચે લેજો, જો આ રીતે ઉપરથી માથું કપાઈ જાય છે. ઓકે, યસ, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. આમ તો તમે ટેકનો સેવી છો, એટલે સારી રીતે કરો છો. હા, આપણી વાત ચાલુ રાખો. યસ. તો આજે ખેડૂતોની હાલત તમે જુઓ. બોટાદની અંદર હું પોતે સ્થળ ઉપર જઈ અને અલગ અલગ ખેડૂતોને મળ્યો છું. ખેડૂતોની વેદના મેં પૂરી રીતે સાંભળી છે. એમાં એમનું કહેવું એવું છે કે અમને અહીંયા જયારે એપીએમસીમાં અમે કપાસ વેચવા આવીએ છીએ, ત્યારે અમને 1400 રૂપિયા, 1500 રૂપિયા કે 1300 રૂપિયાના ભાવે કપાસ ખરીદી, અને પછી અમને એવું કહેવામાં આવે છે કે અમારી જીને પહોંચાડી દો. અમે ત્યાં જીને આપવા જઈએ છીએ તો જીનો વાળો એમ કહે છે કે આ તો 1100 રૂપિયામાં જ હું લઈશ. એટલે ત્યાંથી 1300માં જેનો સોદો થયો હોય છે, જીન પહોંચતા 1100 રૂપિયાનો ભાવ થઈ જાય છે. હવે 25-30 કિલોમીટર જીન ઓલરેડી ખેડૂત ટ્રેક્ટર લઈને ત્યાં નાખવા માટે જાય છે. ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. આજે જે વરસાદના માવઠાની થયું હતું, પણ એમાં પણ ખેડૂતો સુધી શું પહોંચે છે મદદ, એ તો કદાચ ભગવાન જ જાણશે. બીજું કે જે રીતની આ જે નેતાઓની દાદાગીરી સામે આવી રહી છે, આજે તમે જુઓ બધા નેતાઓને સાઈડ કરી દેવામાં આવ્યું છે.
ગમે ત્યારે બદલી દેવામાં આવું છે. જે આમે બોલે કે સરકાર પબ્લિકનો માણસ હોય એને તો ટકવા જ દેવામાં નહીં આવતો. તો આ બધા સિસ્ટમ આમ મારે લડત આપવી છે. મારા અધિકાર હજી એક તાજો ગઈકાલની પરમ દિવસ તો મારા પોતાનો અનુભવ કહું કે મારા શોરૂમના નીચે એક બીજી દુકાન છે એક મિત્રની, એને ફર્નિચરનું કામ ચાલતું હતું. તો એને થોડોક પેલો ફર્નિચરનો વેસ્ટ બહાર મૂકેલો, કારણ કે ત્યાં ડમ્પિંગ કચરો ઉપાડવા માટે જે આવું છે ને એ લોકો એ કહે છે કે અમે આ સામાન નહીં લે, આ કચરો નહીં લેતા. તો ડમ્પિંગ સ્ટેશન તો આપ્યું નહીં, તો મારે નાખવા ક્યાં જવું? તો રાત્રે 2 વાગે આવી અને નોટિસ ચોટાડી જાય. મેં એનો વિડીયો બી મૂક્યો છે. 5,000 રૂપિયા દંડ કરીશ. આજે એ લોકોને મેં બોલાયા, સવારે બધું સમજાયું, ત્યારે એમને 1,500 રૂપિયા દંડ લીધો અમારી જોડેથી. એના પછી અમને એમની ગાડી બોલાવી, ગાડીને કીધું કે ભાઈ આ કચરો તમે ભરી દો. તો એ કહી અને ઓફિસર નીકળી ગયા. તો ગાડીવાળાએ સીધું મને અમારા જે માણસને એવું કીધું કે ભાઈ ખર્ચીના પૈસા આપો, કચરો ઉપાડવા માટે. એટલે પેલો કે ભાઈ 1,500 રૂપિયા તો હાલ દંડ ભર્યો છે, ખર્ચીના પૈસા મારા તને કેવી રીતે આપવાના? તો એ ગાડી લઈને જતો રહ્યો, કચરો ના ઉપાડ્યો એને. એટલે નાનામાં નાના કર્મચારીને આ લોકોએ લોન રૂશ્વત લેતો કરી નાખ્યું છે. દિલીપભાઈ, આપણે આને બંધ કરવું છે. દરેક વસ્તુને એક MRP કરી નાખી છે કે આ કામ કરાવવું છે તો આટલી MRP લાગશે જેમ. તો શું આ પબ્લિકનું તમે રોડ રસ્તા તો સારા નથી કરી શકતા, ખાડા નથી પૂરી શકતા, પણ તમારે મેમાં ફરજિયાત પાડવા છે પબ્લિકના. અને એ કેવા બાના હેઠળ. દિલીપભાઈ, તમે આ જે MRP ની વાત કરી એ થોડું એલોબરેટ કરો, એટલે થોડું વિસ્તૃત કરો કે આ MRP છે શું? આ સરકારે MRP ક્યાંથી કાઢી? અધિકારીઓ કઈ રીતે MRP કાઢી? ચીજ વસ્તુઓમાં તો MRP છે, પણ હવે અધિકારીઓ પણ MRP લઈ રહ્યા છે. શું છે? અરે દરેક વસ્તુની MRP નક્કી છે સાહેબ. કોઈ પણ સરકારી કર્મચારી હોય ને એની કચેરી, તો દરેક વસ્તુ કામ કરાવવાની એક ફિક્સ MRP છે. ખાલી પેપરમાં જાહેરાત નહીં આપતા. હું તો એમ કહું છું કે પેપરમાં આપી દેવું જોઈએ કે ભાઈ આ કામ કરાવવાના આટલા રૂપિયા થશે. એટલે પેલી પબ્લિક સીધી આપી દે. એને કોઈ એજન્ટ ના ગોતવો પડે, એને કોઈ એમનો વહીવટદાર ના ગોતવો પડે, એમનો મળતિયો ના ગોતવો પડે, અને પૈસા આપીને સીધું કામ થઈ જતું હોય. આજે દરેક કોઈ પણ જગ્યાએ જાઓ સાહેબ, કોઈ એમ કહેતો હોય ને કે અરે તમે એની વાત કરો સાહેબ, દિવસમાં 2-5 ફોન તો એવા આવે છે કે એ પોલીસ એમ કહે છે કે પોલીસ અમારી FIR નહીં લેતી. તો પોલીસને શેના માટે બેસાડી તમે? એક અઠવાડિયા પહેલાનો એક કિસ્સો કહું કે એક મારા ઉપર જે ભાઈનો ફોન આવ્યો હતો, એના ઘરમાં 5-6 જણા ઘૂસી ગયા, એને માર્યો, એના ઘરમાં થોડી તોડફોડ કરી. પેલા ભાઈએ, મારા મિત્રએ ફોન નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી. પોલીસ બંનેને લઈને પોલીસ સ્ટેશન જવા નીકળી. એટલે ફરિયાદી તો જોવા, ફરિયાદ લખાવવા માટે. તો રસ્તામાં પેલા ભાઈએ કોઈને ફોન કરીને પોલીસ અંગાથી વાત કરાવી. પોલીસ સ્ટેશન પહોંચતા જે મારો મિત્ર ફરિયાદી હતો એ આરોપી બની ગયો. ઓહો, કેમ, કઈ રીતે? આ તો આ સિસ્ટમ છે. મારો વિરોધ કોઈ સરકારથી નથી, સિસ્ટમથી વિરોધ છે. મારા કોઈ પક્ષનો વિરોધ નહીં. હું તો કહું છું કે હું તો એ આગળ લઈ જવા માંગુ છું કે તમે કોઈ પણ પક્ષમાં હો, તમે પબ્લિકના માણસ છો, નાના માણસની વેદનાને સમજો છો, તમે સમાજનું કામ કરવા માટે બંધાયેલા છો, તમારા એરિયાને પ્રગતિ કરાવવા માંગો છો, તો હું પક્ષ નથી જોવાનો. હું સારા વ્યક્તિને વોટ આપવા માટેનો પ્રચાર હું મારા ખર્ચે કરવાનો છું. અને બીજું સાહેબ, આ પબ્લિક સાંભળે છે. હું કહું છું કે હું મારી જીવનમાં ક્યારેય નેતા નહીં બનવાનો. જો બનવું હોત ને તો હું 2017માં હું ધારાસભ્ય બની ગયો. તમને પણ ખબર છે કે આંદોલનમાં હું રાષ્ટ્રીય પ્રવક્તા હતો SPG નો. પણ મેં આજ સુધી હોદ્દો નહીં લીધો. કેમ? મેં મારા સમાજને વચન આપ્યું છે. અને મારો બીજો સમાજ, દિલીપભાઈ, ખાસ દરેક વ્યક્તિને એક સમાજ હોય, મારા જોડે 2 સમાજ છે. મને સૌથી વધુ પ્રેમ ક્ષત્રિય સમાજ કરે છે. મેં ક્ષત્રિય સમાજને વચન આપ્યું છે કે હું ક્યારેય નેતા તમારા સમાજના ભોગે હું નેતા નહીં બનું. એટલે હું ઇલેક્શન નહીં લડવાનો. પણ ક્ષત્રિય સમાજનો એક મસ્ત 2 પંક્તિઓ છે કે દ્વંદ્વ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તો વંશજ હે મહારાણા કા, ફેંક જહાં તક બાલા જાય. હું એ સિદ્ધાંત ઉપર નીકળ્યો છું કે હું આજે મહારાણા પ્રતાપનો ભગત છું ને, તો મને એટલી ખબર છે કે ભલે મારાથી હલ્દી ઘાટી નહીં જીતાય, પણ હું મારો પ્રયત્ન ભાલો ફેંકવાનો તો કરીશ. અને કોઈ પણ ક્રાંતિની શરૂઆત રહીને એ આવી રીતે જ થાય છે. વ્યક્તિથી ફક્ત એક હોય છે કે દરેક આંદોલન એક નવો નેતા આપીને જાય છે. પણ મારું આંદોલન નથી, મારી જાગૃતતાનું કામ છે. કે હું નહીં કહેવાનો કે તમે કોંગ્રેસને રાહો, ભાજપને રાહો કે આપને રાહો. હું તો કહેવાનો છું કે ભાઈ આ વ્યક્તિ તમારા સમાજનો છે, તમારા ગામ માટે સારો છે, તમારા એરિયા માટે સારો હોય, તમારું અડધી રાતે કામ કરતો હોય, તો તમે એને સપોર્ટ કરો ને. તમારે પક્ષનું કામ સપોર્ટ કરવો છે. પહેલી વાર હું પક્ષનો વિરોધ લઈ આવવાનો છું કે કોઈ પણ પક્ષને વોટ ના આપજો, તમે વ્યક્તિને વોટ આપો. ક્યાં સુધી આ પક્ષોની ગુલામી કરીશું આપણે?
આજે આજે ગુજરાતની હાલત શું છે ને મારા કરતા વધુ તમને ખબર છે દિલીપભાઈ. સવાલ એટલો છે, કદાચ એવું બી બને બીજી ડિબેટ કરવા સુધી હું તમારી સાથે બીજી ડિબેટ કરી શકું ને એ પોઝિશન હશે કે નહીં ખબર નહીં, કે ક્યારે મને આ સરકાર કે ક્યારે પોલીસ મને ગમે તે કેસમાં ફસાઈ અને અંદર નાખી દેશે, પણ એ તૈયારી છે મારી. કારણ કે જો ભગતસિંહ ચંદ્રશેખર આઝાદે આવું વિચાર્યું હોત ને તો આ ભારત દેશ આઝાદ નથી થઈ શક્યો હોત. કારણ કે શું તમે આ લોકોને જાગૃતિ માટેની જે કેમ્પેન શરૂ કરવાના છો તો એ કઈ રીતે કરવાના છે એ થોડું દર્શકોને સમજાવશો? આજે મારા ઉપર અસંખ્ય ફોનો આવે છે. અરે દિલીપભાઈ, ભાજપના હોદ્દેદારોના ફોનો આવે છે, દિલીપ મામા તમે અમને ખાલી કહો, અમે સામૂહિક રાજીનામા મૂકવા તૈયાર છીએ. કારણ કે એ લોકો પણ આ ગુલામીની માનસિકતાથી કંટાળી ગયા છે. કાર્યકર્તા, આ લોકોના કાર્યકર્તાનું કામ શું છે કે પગાર વગરનો ખુરશીઓ ભેગી કરતો માણસ એટલે એમનો કાર્યકર્તા. આજે હું 10 વર્ષ 15 વર્ષ મારા એરિયામાં ભોગ આપી અને એક સામાન્ય માણસમાંથી એક નેતા બનવાની કેપેસિટી સુધી પહોંચ્યો હોય અને પછી આ લોકો ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી કે આપમાંથી એકાદો આ બાજુ ફોડીને લાવે અને પછી એને ટિકિટ આપી દે, તો મારો કયો રસ્તો લેવાનો? દરેક વ્યક્તિના દિલમાં દુઃખ છે, દરેક વ્યક્તિનો આક્રોશ છે, પણ તકલીફ એ છે કે સરકારની બીકમાં કોઈ બહાર આવતું નથી. તો તમે આ લોકોને બહાર કઈ રીતે કાઢશો અને કઈ રીતે તમે આ તમારે લોકોને જાગૃત કરશો, એનું પ્લાન શું છે? મારો પ્લાન તો એવો છે કે સોશિયલ મીડિયા તો હવે હું વ્યક્તિગત ગામે ગામ તો નહીં ફરી શકું, પણ તાલુકા વાઇઝ હું મિટિંગ કરવાનો છું, જિલ્લા વાઇઝ હું મિટિંગ કરવાનો છું, જ્યાં જરૂર પડશે ત્યાં સભાઓ લેવાનો છું. મજબૂત માણસો છે, મહીપતસિંહ ચૌહાણ જેવા, રાજજી શેખાવત જેવા, કે પછી આ બાજુ લખન દરબાર જેવા, આવા લોકોને હું જાગૃત કરી અને કહીશ કે હવે તમારી સમાજને જરૂર છે, તમે સમાજમાં ઉતરો. ક્યાં સુધી આ લોકોની આપણે ગુલામી કરવાની છે? મારે એવા 50 જણા તૈયાર કરવા છે દિલીપભાઈ, કે જે સરકારના કાન સાંભળી અને સાચું, ગમે તે પક્ષની સરકાર હોય પણ સાચું ત્યાં કહી શકવાની તાકાત રાખતા હોવા જોઈએ. આવા વ્યક્તિઓની મારે આખી ટીમ ઉભી કરવી છે. અચ્છા, ઓકે, બરાબર છે. અને એ ટીમ ઊભી કરીને જે આ તંત્ર છે, તંત્રની સામે લડશો, કે જે આ MRP ની તમે વાત કરી, કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એક એક કામ કરવા માટે ફાઇલ તમારે ક્લિયર કરવું હોય, કામ ક્લિયર કરાવવું હોય, કે જે કંઈક કરવું હોય તેમાં પૈસા આપે. તમે હમણાં જ વાત કરી કે કચરો ઉપાડવા માટે પણ લાંચ માંગવામાં આવી રહી છે, કે જે જવાબદારી જે તે તંત્રની છે કે ભાઈ કચરો ત્યાં પડેલો છે એ ઉચકીને ડમ્પિંગ સાઇટમાં નાખવો જોઈએ, તો ડમ્પિંગ સાઇટ જ નથી તો નાખવા ક્યાં છે લોકો? તો વાત તમારી સાચી છે કે આ તંત્ર જે છે, તો તંત્ર સામે કઈ રીતે લડશો દિલીપજી? તંત્ર સામે લડવા માટે સૌથી પહેલા તો હું આખી આજે સરકારમાં જે હું કહું છું, મારા જે સારા વ્યક્તિઓનો ઘુસાડવા, જે પોતે ઉપરથી દબાઈ ગયા અને નીચેનો જે સડો રહ્યો ને એને હવે છે કે હજી અધિકારીઓ લોન્ચ લેતા પકડાય છે તો એ લોકોની બદલી થાય છે. ખાલી કેમ એક્શન નથી લેવાતી? અને તમને પણ ખબર છે કે મોટા મોટા કૌભાંડમાં જેના નામ છે એ લોકોને પ્રમોશન મળી ગયા. સીધી સાદી રીતે જે લોકો કામ કરી રહ્યા છે ને એ લોકોની કોઈ વેલ્યુએશન નથી હોતી. ચાલો એક પરીક્ષા, તમે સ્પર્ધાત્મક પરીક્ષા એક નહોતા લઈ શકતા, પેપર ફૂટી જતા હતા, આ થતું હતું, પેલું થતું હતું, કેટલા પ્રોબ્લેમોનો સામનો કર્યો, કેટલા યુવાનોના તમે ભવિષ્ય અંગાથી રમ્યા. આજે હસમુખભાઈ પટેલ જેવો એક ઈમાનદાર માણસ નેતા, અરે એક માણસ ઓફિસર, તમે એને કામ આપ્યું, એને પરીક્ષાઓ લઈને બતાવી, તો એનો મતલબ એવું છે કે એક ઈમાનદાર માણસ આખી સિસ્ટમ બદલી શકે. તો એને હસમુખભાઈએ સાબિત કરી દીધું છે કે હું પરીક્ષા લઈ બતાવું. હસમુખે કીધું હતું કે પેપર ફોડી બતાવો. આજ સુધી હસમુખભાઈના કાર્યકાળમાં કોઈ ગોટાળો હજી સુધી ભરતી બોર્ડનો નથી આવ્યો, નથી પોલીસ આવાસનો આવ્યો. એક ફરિયાદ મને બતાવો. તો એક માણસ જો ઈમાનદાર ઉભો થાય અને આટલી બધી સિસ્ટમ બદલી શકતો હોય તો મારા ભાઈ, તો આવા સારા માણસોની આખી પહોંચ છે દિલીપભાઈ, કે જે લોકો મારા કહેવાથી જેલમાં જવા તૈયાર છે, મારા કહેવાથી રોડ ઉપર બેસી જવા તૈયાર છે અને મારા કહેવાથી વિધાનસભાનો ઘેરાવો કરવાની તૈયારી રાખે છે. તો સિસ્ટમમાં બદલાવ લાવવો હોય ને તો પહેલા પબ્લિકના વિચારો બદલવા જરૂરી છે. આ પબ્લિકના વિચારોના પરિવર્તનથી હું સિસ્ટમના સુધારા તરફ જઈ રહ્યો છું. આજે હું ખોટું નહીં બોલું દિલીપભાઈ, હું દ્વારકામાં છું, અભી હાલ ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને આવ્યો છું. ચાલો, ભગવાનના મંદિરને પણ વેપાર બનાવી દીધો છે આ લોકોએ. તમે ત્યાં જઈને જુઓ, પબ્લિકને અસહ્ય તકલીફો પડે છે અને એક ખાલી ફોનમાં એક ઓફિસરના કોલથી તમને સીધા ભગવાનના ચરણ સુધી પહોંચાડી દેવામાં આવે છે.
એ આખા જગતના બાપ કાળિયા ઠાકરના ત્યાં પોતે વીઆઈપી બનીને જાય છે. ચાલો મને એ નહીં ખબર પડતી કે વીઆઈપી ભગવાન છે કે વીઆઈપી આપણે છીએ. તમે 500 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, 5000 રૂપિયા આપો, સીધા ભગવાનના ત્યાં પૂજામાં બેહાર દેવાના. ચાલી કઈ સિસ્ટમ ઉભી કરી તમે? આ એટલે ધર્મનો વેપાર કરી નાખ્યો છે તમે લોકોએ. અને આમાં અત્યારે જસ્ટ અડધા કલાક પહેલા મારી હગી આંખે જોઈને આવ્યો છું, પણ મોબાઈલ અંદર લઈ જવા નથી દેતા, એટલે હું એનું રેકોર્ડિંગ નહીં કરી શક્યો. તો ચાલુ દરેક જગ્યાએ પૈસા સિવાય ભગવાન પણ નહીં રાખ્યો અમને. જ્યાં જાઓ વીઆઈપી ની લાઈન જુદી, વીવીઆઈપી ની લાઈન જુદી. ચાલુ ભગવાનથી મોટા વીઆઈપીઓ છીએ આપણે. એ આખા જગતનો બાપ છે, એના આમ આપણે વીઆઈપી બનીને દર્શન કરવા જવું છે. તો આ સિસ્ટમો કોને ખાલી? ક્યાંથી આવી આ સિસ્ટમો? સિસ્ટમો આ તમારા ધર્મને વેપાર કરવાની સિસ્ટમ આ સરકારો જ ગાલી છે. આમાં ચમ કલેક્ટર હોય કે મામલતદાર હોય કે કોઈ પોલીસ વાળો હોય તો એ પબ્લિક સામાન્ય માણસની જેમ ભગવાનના દર્શન ના કરી શકે? અને જો તમે ના કરી શકતા હોય તો તમારા ઘેર કૃષ્ણ ભગવાનનો ફોટો રાખીને દર્શન કરી લો ને. ક્યાં જરૂર છે દ્વારકા આવવાની? તમારા લીધે બીજી પબ્લિક હેરાન થાય એવું કામ જ શું કામ કરો છો તમે? પણ આખી સિસ્ટમ ઉભી કરી નાખી છે. જેટલી પબ્લિક સીધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરે છે ને, એનાથી વધારે પબ્લિક વીઆઈપી માં દર્શન કરવા માટે અંદરથી ગાળવામાં આવે 200, 500, 1000, 5000 ની લાલચમાં. તો આ તમે જે સંસ્કૃતિની વાત કરો છો, જે હિન્દુત્વની વાત કરો છો, હિન્દુત્વનો તમે વ્યવહાર કરી નાખ્યો છે. એક મને યાદ છે, હું વિશ્વ હિન્દુ પરિષદમાં જયારે હતો ને દિલીપભાઈ, કર્ણાવતી, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે અમે કેટલાય માર ખાધા છે પોલીસના. ચાલુ યુપીમાં યોગીજી મહારાજે અડધા યુપીના નામ બદલી નાખ્યા. તમારા 30 વર્ષમાં તમે એક અમદાવાદનું કર્ણાવતી ના કરી શક્યા? બસ પબ્લિક તો ડફોળ જ બનાવી જેવી છે. તમે મોદી સાહેબને ગયા પછી આનંદીબેનમાં અમને થોડીક આશા દેખાણી હતી, પણ આનંદીબેનને અમારા જ સમાજે ઘર ભેગા કરી નાખ્યા. પછી બોબડી બેરી સરકારો અને બોબડી બેરા ઓફિસરો થઈ ગયા છે. જો હું આ લેવલ આટલી ઓળખાણો હોવા છતાંય હું કોઈને કશું ના કરી મદદ કરી ના આપતો હોય, પોલીસ વાળા મને ગાળો દઈ દેતા હોય, તો સામાન્ય માણસના લોકો શું સાંભળતા છે? શું સાંભળતા છે? વાત સાચી છે. તો આ જે સિસ્ટમમાં જે સડો આવી ગયો છે, ખાસ કરીને ભ્રષ્ટાચાર અને લોકોના કામ નહીં કરવા માટેના, લોકોને ટટડાવવાના, કલાકો સુધી ઓફિસમાં બેસાડી રાખવાના, એના કામ નહીં કરવાના, જાહેર જનતાનું કામ લઈને લોકો જતા હોય છે, સેવકો, સમાજ સેવકો, એના પણ કામ નહીં કરવાના. વ્યક્તિગત વાત છોડો, પરંતુ સમાજનું જે કામ હોય એ પણ નથી થતું. તો આ જે સડો આવેલો છે, તંત્રમાં સડો આવેલો છે, ભ્રષ્ટાચારથી લઈને લોકોને તિરસ્કારપૂર્વક વર્તવાનો, એ સડો આવ્યો ક્યાંથી? અરે હું તમને એક બીજો દાખલો આપું દિલીપભાઈ. એક આપણા ડીસી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ, એ એવું કહે છે કે મારે તો ધારાસભ્યને, સંસદ સભ્યને મળવું હોય તો મારી મરજીથી મળું, હું એમની મરજીથી એમને નહીં મળતો, તમને હું મળું. આવો જવાબ મેં આપ્યો છે. એટલે આજનું તંત્ર, આજના નેતાઓને કેટલા પાંગડા બનાવી દીધા છે સરકારે કે એક અધિકારી એની ઈચ્છા હોય તો એક લોક નેતાને મળે, અગર ના મળે તો અધિકારી શાસન નથી આ. અને આ અધિકારી શાસનમાં એટલું બધું તમે પબ્લિકનું અહિત કર્યું છે સાહેબ. મારા જ પોતાના કઝિન બ્રધરની જે ઉપર પેલો ઓનલાઈન સર્વે કર્યો જમીનનો, એની અંદર એક ભૂલ કરી નાખી એના સર્વેયર, જેના માટે મારા ભાઈએ અમદાવાદથી 20% વિસનગરના ખાવા પડે તાલુકા પંચાયતનું, ખાલી એક એમની કરેલી ભૂલ સુધારવા માટે. જમીન માપણીમાં. હા, તો તમારા અધિકારીઓ ભૂલ કરે અને એ અધિકારીઓને ભૂલ સુધારવા માટે અમારે ધક્કા ખાવાના અને અમારે એની એમઆરપી ચૂકવવાની. તો પબ્લિકને તમારી જોડે લૂંટવા સિવાયનું કોઈ કામ નહીં વધ્યું. તમે અમદાવાદ રિંગ રોડ ઉપર એકવાર દિલીપભાઈ નીકળજો તમારા પ્રેસના બોર્ડ સિવાય. તમારે અહીંયા આપણા એપોલો સર્કલ થી ખાલી તમે કોઈ બીજા નંબરની પાર્સિંગની ગાડી લેજો, GJ1, GJ18 ના લેતા, GJ5 કે GJ15 કેવી કોઈ ગાડી લેજો અને એપોલો સર્કલ થી ખાલી તમે હે ને અહીંયા આપણે ઓઢવ 4 રસ્તા સુધી વગર મેમો લીધા વગર કે પૈસા આપ્યા વગર પહોંચીને બતાવો. આનો શાંતિ ઠોકીને હું તમને ગેરંટી મારી આલું કે તમે નહીં પહોંચી શકો. તમે એક વાર તમે અજમાઈ જુઓ, કોઈ મિત્રની ગાડી લો, GJ5 કે GJ, અને ત્યાંથી નીકળો, તમારી ગાડી જો પૈસા લીધા વગર પાર નીકળી જાય ને સાહેબ, તો હું માની જાઉં કે ભ્રષ્ટાચાર નહીં આ દેશમાં.
ના તો ને એવા દિલીપભાઈ, એમાં માનો કે એને ટ્રાફિકના કાયદાનો ભંગ કરેલો હોય તો મેમો આપે, એમાં શું ખોટું છે? પણ મેમો ન આપીને પૈસા લેતા હોય તો ખોટું છે. અરે પૈસા પડાવવાની વાત છે. પહેલી વસ્તુ મેમો આપે, ચલો મેમો આપવો છે તો રોડ રસ્તા પહેલા ક્લિયર કરો ને તમે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે મેમોમાં કઈ, તમે આજે હું ગાડી લઈને ઉભો રહ્યો, એટલે મને કહે ચલો ભાઈ લાયસન્સ લાવો, બતાવ્યું. પીયુસી લાવો, બતાવ્યું. તમારા કાગળિયા લાવો, બતાવ્યું. વીમો બતાવ્યો. આ પીળો પટ્ટો નથી વાગ્યો અથવા તો ભૂસાઈ ગયો છે, તમે સ્પોર્ટ શૂઝ નહીં પહેર્યા, તમે આ નહીં કર્યું, એટલે એમને મેમો ફાળવાના વાના 1000 મળી જાય છે. અને એ 1000 માંથી એક વખત કેમ કહી દે કે 4000 નો મેમો હતો છે, 3000 નો મેમો હતો છે, એમ કરીને એના પાસેથી 1000-2000 રૂપિયા લેવા માટેની એમના પાસે ક્લિયર એન્ડ કટ સિસ્ટમ છે. હા, વાત તમારી સાચી કે તમે દંડ લઈ રહ્યા છો, સરકાર પ્રજા તમને એનો વાહન વેરો ચૂકવે છે, તો રસ્તા કેમ સારા નથી બનાવતા? આ તમારો મુદ્દો સાચો છે કે લોકોના પૈસા એમાં વપરાય છે, વેડફાય છે, અને તમે જે ભ્રષ્ટાચારની એમઆરપી જે કહી રહ્યા છો, એ એમઆરપી નક્કી થયેલી છે કે કયા રોડ બનાવવામાં કેટલી એમઆરપી આપવી. વચ્ચે જે આપણે જાણીએ છીએ, નવસારીના એક ધારાસભ્ય હતા, એણે જાહેરમાં કહ્યું હતું કે તમે આ જે કોન્ટ્રાક્ટ લીધો છે એ ભાજપની ઓફિસમાં 2% આપી આવ્યા છો. આ એને સવાલ કર્યો હતો, વિડીયો વાયરલ પણ થયો હતો. તો તમારી વાત સાચી છે કે આ જે એમઆરપી નક્કી થઈ છે એમાં આ રાજકીય પક્ષો, ખાસ કરીને સત્તા ઉપર હોય, એની પોતાની પણ એમઆરપી છે કે ભાઈ 2% ચૂકવી આવો તમે, અને પછી તમે તમારે જે કરવું હોય તે કરો. આમાં એક જે ભાજપનું જે કાર્યાલય છે કોબા ખાતેનું, એમાં એક નેતા પણ એ રીતે પકડાયા હતા અને એને પછી તાત્કાલિક એને કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. તો તમારી વાત સાચી છે કે સારા રોડ પણ આ લોકો આપી શકતા નથી. અરે સાહેબ, હજી માણસા ગાંધીનગર થી માણસા વાળો હાઈવે નવો બન્યો ને, હજી કામ પૂરું નહીં થયું ને. હું હજી અઠવાડિયા પહેલા જઈને આવ્યો, આખા રોડ ઉપર ઠીકડા વાગી ગયા. ચાલા કઈ સિસ્ટમ થી રોડ બનાવો છો તમે કે રોડ બનીને હજી પબ્લિક એના ઉપર પૂરું તમે પેલો ચાલુ નહીં કર્યો ત્યાં તમારે રોડ તૂટવા માંડે? કઈ સિસ્ટમ થી રોડ બને આપણે ત્યાં? બીજું, મેં એક વિડીયો મૂક્યો હતો કે તમે રોડ એક બાજુ બનતો હોય છે, એક બાજુ ખોદાતો હોય છે. અમારા નિકોલની અંદર અસંખ્ય રોડો ખોદીને ચોમાસામાં મૂકી દીધા હતા. અમારા કોર્પોરેટર ને પબ્લિકે જયારે સોસાયટીમાં ગયા ત્યારે પકડીને પ્રશ્ન પૂછ્યો કે આ શું છે બધું નિકોલના રોડ, તો એમને કેવો જવાબ આપેલો કે આ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે અમે રોડ ખોદી અને અત્યારે હાલ નહીં બનાવતા, એટલે ખુલ્લો રાખ્યો છે. અરે ભાઈ, તમને અમે ગોદીને ક્યાં દાટી દઈએ છીએ આ લોકલ ઇલેક્શનમાં, એ આવો તમે જોવા માટે. હવે પબ્લિક તમને આપશે જવાબ કે અમે વરસાદની પાણીમાં અમારા રોડ તોડી અને પાણી ઉતારે એવો નેતા નહીં જોતો. આ જવાબ કોર્પોરેટરનો છે સાહેબ, કોઈ અધિકારીનો નહીં. મ્યુનિસિપાલિટી કાઉન્સિલરનો આ જવાબ છે. નામ પણ કહી દઉં, બળદેવભાઈ પટેલ. તો આપ્યો જવાબ, આપ્યો અને પબ્લિકે વિરોધ બી કર્યો અને એમથી ભાગવું પડ્યું એમને. બાબુ જમના પટેલ પણ સાથે હતા અને જે રીતે ભાગવું પડ્યું હતું એ વાત સાચી. હા, એ વિડીયો તો બહુ વાયરલ થયો, લોકોએ બહુ મજા અને ભાજપના નેતાઓની ખીલ્લી ઉડાડી હતી. અને પછી ત્યાં મોદી સાહેબે સભા પણ કરવી પડી હતી. આ જ કારણ છે કે લોકોનો રોજ થોડો શાંત થાય. તો આમાં દિલીપભાઈ, મૂળ સવાલ એ છે કે અત્યારે જે કઈ ચૂંટણી થાય છે એ કોઈ એક ચહેરો બતાવીને ચૂંટણી કરવામાં આવે છે કે ભાઈ તમે મને મત આપો, હું સરકારને સારી રીતે ચલાવીશ. પણ સ્થાનિક રીતે જે ખરેખર નેતાઓ ચૂંટાઈને જાય છે પછી સ્થાનિક પ્રજાને કોઈ જવાબ પણ નથી આપતી, અને ભ્રષ્ટાચારમાં તદંતર બધા જ કામો મોટા ભાગના કરવામાં આવે છે. તો આ સિસ્ટમ જે ઊભી થઈ છે, એક મોટા નેતાનો ચહેરો બતાવી દો, ચૂંટણી જીતી જાઓ, સ્થાનિક લેવલ પર જે થવું હોય તે થાય. તો એનો ઉપાય શું છે તમારી પાસે? તમને બીજું કહું, એનો ઉપાય એક છે કે આપણે ચહેરા જ બદલી નાખવા છે, પક્ષમાં રાખવા જ નહીં. પક્ષ સિવાય કોઈ પક્ષને વોટ આપીએ ને એક પક્ષની આટલી બધી સીટો આવે, વિરોધ પક્ષ બતી જાય તો તકલીફ થાય ને. આપણે વિરોધ પક્ષમાં આપણા મજબૂત ફાયરબ્રાન્ડ નેતાઓ મૂકવા છે, પહેલી વસ્તુ. બીજી, તમે જે મને કીધું ને ધારાસભ્યનું, સૌરાષ્ટ્રની અંદર હું એક ધારાસભ્ય જોડે ગયેલો, મારી ઓળખાણ નથી આપી, એના સરપંચો 2-3 ભેગા થયા હતા કે મને આવા જવાબો આપે છે. હું એ લોકો અંગાથી ત્યાં ગયો સાહેબ, અને પેલા જયારે વાત કરી કે સાહેબ આ અમારા આટલા કામ ગામના અટક્યા છે, આ પાણીનો એક પ્રોબ્લેમ છે, આ લાઈનનો પ્રોબ્લેમ છે, ત્યારે એનું જવાબ આપ્યો ખબર છે કે હું તો ભાઈ વોટ ખરીદી નેતા બન્યો તો તમારા ગામમાં મેં પૈસા આપ્યા છે વોટ દીઠ, એટલે હવે મારા ભાઈ કામની આશા તમે ના રાખશો.
આ જવાબ બી મારી કાને સાંભળેલો હોય. એટલે તમે પહેલા તો પબ્લિકને પૈસા આપો છો, નાસ્તા કરાવો છો. આ ગુજરાત દારૂબંધીના સ્ટેટમાં તમે ખુલ્લેઆમ દારૂનો વેપાર કરો છો. અમદાવાદ ન્યૂઝ વાળો શું નામ હતું હમણાં, એને પેલા બુટલેગરનો વિડીયો વાયરલ કર્યો તો એને જેલમાં ઘાલી દીધો. જેલમાં નાખી દીધું. હા, યસ, વાત સાચી છે. તો આજે તમે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છો કે આ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે, મત ખરીદીને ચૂંટાય છે, અને પછી બીજી બાજુ જ્ઞાતિને આગળ કરવામાં આવે છે કે ભાઈ આ અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, અમે એને ચૂંટીને મોકલીશું. તો આ જ્ઞાતિવાદ જે ચાલી રહ્યો છે એ ચૂંટણીના નિયમોની વિરુદ્ધ છે. છતાં પણ જ્ઞાતિના આધારે ઉમેદવારો નક્કી થાય છે, જ્ઞાતિના આધારે લોકો પણ મત આપી આવે છે કે અમારા જ્ઞાતિના છે, અમે એને મત આપીશું. એનો ઉપાય શું છે તમારી પાસે? હવે તો પહેલા પબ્લિકની જાગૃતિ લાવવાની છે કે મારા સમાજના કેટલાય નેતાઓ છે. આજે એક સામાન્ય પટેલના દીકરાને જરૂર પડી કે કોઈ ક્ષત્રિયનો નેતા છે કે કોઈ આહિરનો નેતા છે, એને જરૂર પડી તો તમે એના જોડે કામ લઈને જાઓ તો એ તમારું કામ કરે છે? મેં એક જ મજબૂત એવો નેતા જોયો છે, પુરુષોત્તમભાઈ સોલંકી. બાકી કોઈ સમાજવાદ નહીં હોતો સાહેબ. હું જાઉં એટલે એ મને થોડા ઓળખવાના છે, નહીં જોતા નહીં કે પટેલ છે ને હું પટેલ છું. એ તો તમને મૂર્ખા બનાવી રહ્યા છે. મારા આ જાગૃતતા લાવી છે. અને બીજી વસ્તુ, સામાન્ય માણસને એની જિંદગીમાં ક્યારેય ધારાસભ્યની, મંત્રીશ્રીની કે સાંસદ સભ્યની જરૂર પડતી જ નહીં. હા, મોટા ભાગે નથી પડતી, વાત સાચી છે. ત્યારે તમે વચ્ચે તમે કેટલાક કોઈ કેમ્પેન પણ ચલાવ્યું હતું કે આ જે જ્ઞાતિ છે એ જ્ઞાતિના જે બર્થ સર્ટિફિકેટ હોય છે, એના જે સરકારી દસ્તાવેજો હોય છે, એમાં જ્ઞાતિ જ દૂર કરી દેવી. તો એ શું તમારી ઝુંબેશ હતી? એ અમારી ઝુંબેશ મહિપતસિંહ ચૌહાણ, જેને હું કહું છું કે આપણા લવાલ ગામમાં જેમનો એક શિક્ષણ કલ્યાણ સંકુલ અને વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે, એ બાપુ આની શરૂઆત કરી ચૂક્યા છીએ અમે. ત્યાં અમે કોઈ પણ છોકરો અમારા ત્યાં એડમિશન લે, અનાથ બાળક રાખીએ તો અમે એના આગળથી જ્ઞાતિ હટાવીને વંદે માતરમ શબ્દ લખાવી દઈએ છીએ, કરી દઈએ છીએ. અત્યારે તમે મને પૂછો દાખલા તરીકે ભાઈ તમારા આશ્રમમાં આવીને કે તમારું નામ શું, તો હું એક જ શબ્દ બોલું, દિલીપભાઈ વંદે માતરમ. એટલે અમે આ વંદે માતરમની એક આખી જનરલ જ્ઞાતિ બનાવી દેવા માંગીએ છીએ. એનું રિઝલ્ટ આજ નહીં તો 50 વર્ષે 100 વર્ષે દેખાશે કે દરેક વ્યક્તિ, કોઈ પોતે રાવળ નહીં હોય, કોઈ પટેલ નહીં હોય, કોઈ દરબાર નહીં હોય, કોઈ નહીં હોય, બધા વંદે માતરમ અમારે બનાવવા. અમે ભારતીય બનો. મારા એક મિત્ર આવ્યા હતા સાહેબ, આ એક દુઃખની ઘટના હું તમને કહું. લંડન થી એના અંગાથી બીજા ભૂરિયા હતા, એ બધા ફરી આવ્યા, મારી જ ગાડી લઈને ફરવા ગયા હતા રાજસ્થાન. ફરીને આવ્યા એટલે મેં ખાલી એમને પૂછ્યું કે ઇન્ડિયા કેવું લાગ્યું, તો કે વેરી બ્યુટીફુલ. પછી મેં એક બીજો પ્રશ્ન પૂછ્યો કે ઇન્ડિયન કેવા લાગ્યા તમને, માણસો અંગાથી કેવી મજા આવી? તો એને એક શબ્દ કીધો કે માણસો અંગાથી મને મજા આવી, પણ મેં કોઈ ઇન્ડિયન નથી જોયો. એમ હું સાહેબ ઇન્ડિયન નથી જોયો? તો કે અહીંયા કોઈ રાજસ્થાની છે, કોઈ મરાઠી છે, કોઈ ગુજરાતી છે, કોઈ બંગાળી છે, ભારતીય તો મેં જોયો જ નહીં. એમ દિલીપભાઈ, હું તમને કહું કે સરદાર જયંતિ છે, કદાચ સરદાર રોતા છે આજ કે સાલા આ ચોર ઉચ્ચકાઓના હાથમાંથી રજવાડા લઈ અને મેં સારા માણસના હાથમાંથી રજવાડા લઈને મેં ચોર ઉચ્ચકાઓને આપી દીધા. એ અફસોસ આજે એમ નહીં થતો છે. આજે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ રોતા છે કે આમના માટે આપણે શહીદી વોરી હતી. આ બેરી મૂંગી પ્રજા માટે આ પ્રજાનો બીક કાઢવી પડશે. પ્રજાના મગજમાં જે 30 વર્ષથી બીક ગાલતી હતી છે ને, એને બહાર કાઢવી પડશે. જ્યાં સુધી બીક નહીં નીકળે ને ત્યાં સુધી આ જાગૃતતા નહીં આવવાની. હા. અચ્છા, તમે બીજું જે સામાજિક ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલો છો, એમાં જે લોકો મેન્ટલ રિટાયર્ડ લોકો છે એમની પણ સાથે કામ કરો છો. મહિપતસિંહની તો તમે વાત કરી કે સંસ્થા સાથે જોડાયેલો છો ને તમને કેટલીક એમની જવાબદારી, વૃદ્ધાશ્રમ ઊભું કરવા માટેની તમને જવાબદારી પણ એમને આપી છે. તો આ જે મેન્ટલ હેલ્થ માટેના જે એકાકી સંસ્થા છે એ શું છે, એની થોડી વાત કરશો કે તમે એની સાથે જોડાયેલા છો? તે એ સંસ્થા મહિપતસિંહ જે અમારા આહિર છે, એ મહિપતસિંહ આહિર જનરલી રોડ ઉપર જે મેન્ટલી ડિસ્ટર્બ લોકો હોય છે એમને અમે ત્યાંથી લઈ આવીએ છીએ. પોપટભાઈ પોતે રેસ્ક્યુ કરવા જોઈએ છે અને પછી એક અમારા આશ્રમમાં રાખી અને એક એની નવી શરૂઆત અમે કરીએ છીએ એના જીવન બદલવાની. કારણ કે અમારે કોઈને બપોરે જમાડીશું તો આજે જમવાનું જોવું છે, આજે જમાડીશું તો સવારે જમવાનું જોવું છે, પણ અમે એ લોકોની આખી લાઈફ ચેન્જ કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ. અમે એમાં કોઈ સરકારી મદદ અમે લીધી નહીં અને અમારે જોઈતી નહીં, કારણ કે એ લોકો મદદ કર્યા પછી બહુ દાદાગીરી કરતા હોય છે. એનો અનુભવ મને અહીંયા સેન્ટ્રલ હોમ લીધા પછી, મારા મિત્રોનું જે સેન્ટ્રલ હોમ છે અહીંયા પટોમાં, એ લીધા પછી અમને થઈ ગયો છે. એટલે અમે એમાં પણ
જે દવાખાનાનો ઉપયોગ કરીએ છીએ મોટા ભાગે ત્યાંના પ્રાઇવેટ જે ડોક્ટરો હોય છે જેમને સેવા આપતા હોય છે, અમારા પ્રભુજીઓ માટે જે સાયકાટ્રિસ્ટ આવતા હોય છે એ લોકો પોતે સેવા દવાની અને વિઝિટની બધી આપતા હોય છે. તો એ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ કે આ લોકોની જિંદગી બદલી. આજે દિલીપભાઈ તમે ત્યાં જાઓ તમને 50% વધુ માણસો ગાંડા નહીં લાગે. અમે એમને પ્રભુજી કહીએ છીએ. અમારા પ્રભુજીઓ મેન્ટલ ડિસ્ટર્બન્સમાંથી બહાર આવી ગયા છે. આ પોપટભાઈની પ્રેમ, પોપટભાઈની મહેનત, આખા એમના સ્ટાફની મહેનત અને અમારા સહયોગી ડોક્ટરોનો કમાલ છે. આ જે છોકરો તમને દેખાય છે ને એને પ્રોપર્ટી માટે ગાંડો કરી દીધેલો છે. ઓહો. અને એને જ હું હમણાં જસ્ટ રિસન્ટલી મળીને આવ્યો એ મારી સામે રડી પડ્યો છે કે મામા મારી જિંદગી હું હતી ને હું થઈ ગઈ. એને એટલી હવે ખબર પડવા માંડી કે હું હવે મારું થયું. તો આ લોકો જે કરી રહ્યા છે ને, સલામ કરું છું હું એમની સેવાને કે ખરેખર આ લોકો પોપટભાઈ છે, મહિપતજી ચૌહાણ છે, અલ્પાબેન છે, આ બાજુ પેલા ઘણા બધા એવા અસંખ્ય કાર્યકર્તાઓ છે અમારા કે જે આખા સમાજને નીચલા વર્ગનો જે દબાઈ પતી ગયો છે કે જેને લોકો ધક્કો મારી દે છે એ લોકોને પાછો પોતાના દિલમાં બેસાડી અને પાછા બજારમાં લાવી અને પાછા સમાજમાં જીવવા યોગ્ય બનાવે છે. અમારા મહિપતજી અને પોપટભાઈની જે સંસ્થાઓ બંને એ માણસનું જીવન બદલવાની કામ કરી રહી છે. યસ યસ, વાત સાચી તમારી. યસ. તો આવી બધી સંસ્થાઓ ખરેખર સમાજ માટે ઉપયોગી તો છે જ, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે આ જે બધી બાબતો જરૂરી છે કે એમની પણ સેવા કરીએ તો લોકોને થાય કે ના કે આપણે સમાજ માટે પણ કામ કરીએ છીએ. રાજકારણમાં તો કામ કરશું જ, પરંતુ માનો કે દિલીપભાઈ આ રાજકીય નેતાઓની તમે વાત કરી કે એવા ભલે પક્ષ ગમે તેને ટિકિટ આપે પણ જે સારો માણસ હોય એને મત આપવા એવું તમારું એક ક્રાઇટેરિયા તમે નક્કી કરેલા છે, એક લક્ષ્ય જે કહેવાય એના માપદંડો નક્કી કરેલા છે. તો એ માપદંડોમાં માનો કે એને તમે ચૂંટીને મોકલી દીધા લોકોએ અને ગાંધીનગર જઈને પક્ષ પલટું થઈને રાજીનામું આપીને બીજા પક્ષમાં જતા રહેશે તો? સાહેબ જો પહેલી વસ્તુ તો અમારા જે માણસો હશે ને એ પક્ષ પલટો તો નહીં જ કરે. બીજું કે બદલાવાનો તો આપણને ખબર નથી, હું નામ નથી દેતો, પણ આપણા આઝાદીના લડવાઈઓ બદલાઈ ગયા હતા. આપણે 5 વર્ષ લેટ આઝાદ થયા છીએ. 42માં જે આઝાદી મળતી હતી આપણે 48માં લીધી છે. પણ અમે જેને ટ્રસ્ટ રાખી અને અમે જેને લગભગ સપોર્ટ કરીશું એ લોકો કદાચ ભગવાનથી બી ડરતા હશે ને કે આ સમાજથી ડરતા હશે તો એ પક્ષ પલટો તો નહીં કરે. કરશી કદાચ કરશી તો અમારો સીધી લડત એમના હારે હશે. તો એક બે ની નહીં. તો દિલીપભાઈ આમાં તો આવા ઉમેદવારોને તમે નામ જાહેર કરશો કે કઈ રીતે નક્કી કરશો કે ના સારો માણસ છે? સારા માણસોની વ્યાખ્યા ત્યાંના લોકલ માણસો નક્કી કરશે. અચ્છા. હું અહીંયા રહું છું, વલસાડની અંદર કયો વ્યક્તિ સમાજનો છે, કયો વ્યક્તિ અડધી રાતે કામ કરે છે, કયો વ્યક્તિ સામાન્ય માણસ માટે દોડે, અથવા તો મહિપતજી ચૌહાણ જેવા કેટલાય લોકો છે જેને હું નહીં ઓળખતો, તો હું એનો માપદંડ નક્કી નહીં કરી શકું કે આ વ્યક્તિ સારો છે ખોટો છે. પણ ત્યાંની પબ્લિક જે રહી એ માપદંડ નક્કી કરશે. દિલ્હીમાં આ ભાઈ રહ્યા ને એ અમારા માટે અડધી રાતે દોડે છે અને અમારા નાના માણસના નેતા છે, તો એ લોકોના પબ્લિકના ડિમાન્ડ ઉપર અમારે એમને સપોર્ટ કરવો છે. કારણ કે પબ્લિક બીજું કઈ નહીં કરે ને તો એ જે વ્યક્તિને પસંદ કરશે ને એના માટે કઈ નહીં કરે તો વોટ તો આપશે જ. તો માનો કે 182 અત્યારે ધારાસભ્યો છે અને કદાચ 2027માં જે આપણે વિધાનસભાની ચૂંટણી થવાની છે તો એ ત્યારે લગભગ 320 થી 330 ની વચ્ચે જે સીમાંકન જે નવેસરથી થવાનું છે તો એ લગભગ એટલી થઈ જશે, 320 થી 330 ની વચ્ચે લગભગ. આ તો અંદાજ છે. તો એ જે તમે 300 ધારાસભ્યો, 300 ઉમેદવારો, 300 વિધાનસભા વિસ્તાર જે છે એમાં કોઈ સમિતિ બનાવશો? એ સમિતિ નક્કી કરશે કે આ જે ઉમેદવારો અલગ અલગ આ 4-5 પક્ષના ઉમેદવારો છે એમાંથી આ સારો ઉમેદવાર છે, એ નક્કી કઈ રીતે કરશો? કોઈ સમિતિ સ્થાનિક સમિતિ નક્કી કરશે કે કોણ નક્કી કરશે? 300 સીટ ઉપર કે 320 સીટ ઉપર કે 182 સીટ ઉપર અમે લડાવવાના જ નહીં. અમે તો જે અમારા જોડે ફાયર બ્રાન્ડ નેતાઓ છે કે જે લોકો માટે જીવી રહ્યા છે એ લોકો ભલે અમારે આખી ફોજ બસવા વાળી નથી બનાવી, ભલે 5 જણા હોય પણ ત્રાડ વાળા ભેગા કરવા છે. પૂછડી પટપટા એવા તો છે જ.
એવા તો છે જ, હા, કે એવા તો વિધાનસભામાં જઈને છે જ already. ચિઠ્ઠી વાંચી જાય છે, પક્ષે લખી આપેલી ચિઠ્ઠી વાંચી જાય છે, એવા હા, કઢાવેલા પોપટ જેવા તો છે જ, વાત સાચી. અમારા માટે સંખ્યા મહત્વની નહીં. હમ અમારા માટે જેટલી બી સંખ્યા અમે ઊભી કરીએ ને એ ત્રાડ વાળા માણસો અમારે ઊભા કરવા છે, કે જેને આપણે રાત્રે 2 વાગે એમ ફોન કર્યો હોય કે દિલીપ મામા મારે ધોલેરા હાઈવે ઉપર એક્સિડન્ટ થઈ ગયું છે અને ફેમિલી સાથે શું, અને 2 વાગે દિલીપ મામા કોઈને ફોન કરે કે ભાઈ ધોલેરા હાઈવે ઉપર આપણા મિત્રનો એક્સિડન્ટ થયો, પહોંચો તો, અને ત્યાં 15 મિનિટમાં જે ધોલેરાની ટીમ પહોંચી જતી હોય ને, મારે આ લોકોની જરૂર છે. મારે સંખ્યા મારા માટે મહત્વની નહીં. હું ક્યારે એવું નહીં કે મારા 50 ધારાસભ્યો 100 નેતાઓ લડાવો છે, નહીં લડાવવા. મારા ભાઈ ભલે 10 જ લડાવું, પણ એ 10 એવા લડાવવા છે કે જેને પબ્લિક સ્વીકારે છે કે હા ભાઈ આ અમારા માટે જીવે છે. તો એના માટે પક્ષ બનાવશો? નહીં, અમે કોઈ પક્ષને સામેથી અમને ગમતા છીએ અને ટિકિટ આપશે ને અમારે એક્સેપ્ટ કરવી છે કરીશું, બાકી અમે પક્ષ જ લડાઈશું. ઓકે, અપક્ષમાં. પહેલા તો એ છે કે જો રવિન્દ્ર ભાટી રાજસ્થાનમાં જીતી શકતો હોય હા, યસ, તો મહિપતસિંહ ચૌહાણ ગુજરાતમાં કેમ ના જીતી શકે? હા, કનુ લોક કલસરિયા, જાગૃતિ ડોક્ટર કનુભાઈ કલસરિયા જીતતા હતા પોતાના પગ ઉપર મજબૂત ઉપર રહીને, એ પણ અપક્ષ તરીકે ચૂંટતા હતા. એવા ઘણા બધા લોક નેતાઓ છે, લોક નેતા, ખરેખર લોક નેતા છે, ચૂંટાતા હતા. વાત સાચી તમારી, યસ, તો કહી શકે. આપણે એ ફરીથી એ સિસ્ટમ ચાલુ કરવી છે કે પક્ષ નહીં, માણસને જીતાડો. પછી એ તમારા કામમાં ના આવે ને તો અમને ફરિયાદ કરજો. ઓકે, ઓકે, બરાબર છે. તમે તાર ચવાણું ખાઓ, કોઈ પણ પક્ષના પૈસા લો, એનો દારૂ પીવડાવતા હોય, ગાંધીના ગુજરાતનું જે કહે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હે, છતાંય તમને પીવડાવતા હોય તો પીવો, પણ વોટ આપવાના ટાઈપ એટલું યાદ રાખો કે આ તો તમે પાછું ખાવાનું નથી લઈ જવાનું, કે આ પૈસા પાછા આપવા નહીં જવાનું. વોટ તમારે જેને આપવાનો એને જ આપો, તમે કોઈને આપશો જ નહીં. ઓકે, ઓકે. તો દિલીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી સારી વાતો કરી અને એક સ્વચ્છ રાજકારણ ગુજરાતમાં જે શરૂ કરવા જઈ રહ્યા છો, 100% લોકો તમારી વાત સ્વીકારશે અને એનું જો વ્યવસ્થિત માળખું ગોઠવાય તો સારી એવી સંખ્યામાં વિધાનસભામાં મોકલી શકાય. આજે પણ લોકો એટલા કંટાળી ગયા છે, બધાથી કંટાળી ગયા છે, કોઈ એક પક્ષની વાત નથી. એમાં ભાજપ સત્તા પર છે એટલે ભાજપથી વધારે કંટાળી ગયા છે અને બેસુમાર ભ્રષ્ટાચાર થયો છે, લોકોના કામો થતા નથી, વ્યક્તિગત કામો નથી થતા અને સામૂહિક રીતે પણ કામો નથી થતા. જે થાય છે એમાં 50% તો ભ્રષ્ટાચારમાં પૈસા જતા જ રહે છે. એમાં કોઈ આંખો મીચીને આપણે કહી શકીએ એમ છીએ. તો આ તમારી જે મુવમેન્ટ છે ખરેખર સારી છે અને લોકો સ્વીકારશે, મને પણ એવું લાગી રહ્યું છે. અને લોકોને પણ, કારણ કે તમારી સોશિયલ મીડિયા તમારું જે હું ચેક કરતો હતો તો એમાં સ્પષ્ટપણે દેખાય છે કે તમે જે જાહેરાત કર્યા પછી જે લોકોએ તમને વધાવી લીધા છે, તમારી ટીમને વધાવી લીધી છે, એ ખરેખર અદ્ભુત છે. અને ગુજરાતમાં જરૂર છે, ભલે નાના પાયે કામ શરૂ થાય તો પણ ગુજરાતમાં આ જરૂરી છે અને આ ક્રાંતિ અત્યંત હવે તો અત્યારના તબક્કામાં અત્યંત જરૂરી છે. પક્ષ પલટાઓ જે થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર જે રીતે વધી રહ્યો છે એમાં. તો દિલીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી સારી વાત કરી. જય માતાજી. તો હા હતા દિલીપભાઈ કે જે હવે એક નવી શરૂઆત ગુજરાતના રાજકારણમાં શરૂ કરવા જઈ રહ્યા છે. પોતે ચૂંટણી લડવાના નથી અને સ્પષ્ટપણે કહ્યું છે રાજકારણમાં પણ જવાના નથી, પરંતુ એવા રાજકીય નેતાઓ ઉભા કરવા માંગે છે, એવા ધારાસભ્યો ઉભા કરવા માંગે છે કે જે પ્રજા માટે લડે અને વિધાનસભામાં જઈને રજૂઆત કરે. વિધાનસભા તો માત્ર 30 કે 35 દિવસ ચાલતી હોય છે, પણ બાકીના જે દિવસો છે, 300 દિવસો લોકોની વચ્ચે જઈને એના અવાજો ઉભા કરે, એવા નેતાઓ ચૂંટશે, એવા ધારાસભ્યો ચૂંટશે, એવા સંસદ સભ્યો ચૂંટવાની એમને નક્કી કરેલું છે. ખરેખર એક સારી બાબત છે અને ગુજરાતના લોકો 100% એમને સ્વીકારશે, વધાવશે અને એમની દિશા જો સાચી હશે તો આવનારા વર્ષોમાં એ વધારે મોટા પ્રમાણમાં પણ સફળતા મેળવી શકે છે. કારણ કે આજના ગુજરાતમાં સ્વચ્છ ગુજરાતમાં એની જરૂરિયાત છે. તો આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે રોજ વાત કરતા રહીશું. નમસ્તે.